કાંકરેજ તાલુકાના કંબોઈથી દુદાસણ તરફ જતા રસ્તા ઉપર રેતી ભરેલા ડમ્પોને કારણે ગાયત્રી વિદ્યાલય કંબોઈના બાળકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો દ્વારા બે રોકટોક ધમધમી રહ્યો છે। રેતીનો કાળો કારોબાર, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભૂમાફિયાઓ દ્વારા ઓવરલેડ રેતી ભરેલા ડમ્પરો તાડપત્રી ઢાંક્યા વિના બે રોકટોક પસાર થઈ રહ્યા છે। ત્યારે હવે ગાયત્રી વિદ્યાલયના કર્મચારી મનુભા સોલંકી અને વિદ્યાર્થીઓ દ્વારા આવા ભયજનક હોર્ન વગાડીને દોડતી ટ્રકોને બંધ કરવા માટે મીડિયા સમક્ષ જણાવ્યું હતું। જો કે પાલનપુર ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ અંગે ધ્યાન કેન્દ્રિત કરીને યોગ્ય રીતે કામ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે। ત્યારે હવે આ બાબતે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી દ્વારા સંકલન સમિતિની મીટિંગમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને બંબ બનાવવા માટે સૂચના આપવામાં આવી છે અને હવે ગાયત્રી વિદ્યાલય કંબોઈ ખાતે બે પોલીસ જવાનો મૂકવામાં આવશે એવું મીડિયા સાથેની વાત કરતા જણાવ્યું હતું। કંબોઈ ગાયત્રી વિદ્યાલયમાં કુલ ટોટલ 660 બાળકો ભણે છે અને અભ્યાસક્રમની અંદર સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સતત ગરબા રોડ ઉપર ચાલ્યા કરે છે અને મોટા મોટા હોરને આ સ્કૂલને અભ્યાસક્રમની અંદર ઘણો બધો વિક્ષેપ પડે છે। તે બદલ આ સંપૂર્ણ ટરબા અહીંથી જે કંબોઈથી દુદાસણ ઉપર નીકળે છે સંપૂર્ણપણે બંધ કરવા માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે, કારણ કે અભ્યાસની અંદર કોઈ ક્ષતિ ના રહી જાય તે બદલ અને છોકરાને કોઈ નુકસાન ન થાય તે માટે તમામ ગ્રામજનો વતી અને કંબોઈ હાઈસ્કૂલ વતી આ સદંતર ટરબા રોડ ઉપરથી સદંતર બંધ કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે।